હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર પ્રતિક ગોરસિયા. અત્યારે ઉનાળામાં હીટ વેવની અસરથી બચવા માટે શું કરવું જોઈએ? વધુ પ્રમાણમાં પાણી, છાશ કે અન્ય ફ્રૂટ જ્યુસનું વધારે સેવન કરવું જોઈએ, લાંબો સમય સુધી તડકામાં ન રહેવું જોઈએ, અથવા તો નીકળવાનું થાય તો શરીરને પૂરું કવર થાય એવા સાદા સુતરાઉ રંગના કાપડ પહેરવા જોઈએ, તથા નાના બાળકો, વૃદ્ધો કે પ્રેગ્નન્ટ લેડીઝનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત હોમિયોપેથિકમાં હીટ વેવને લઈને જે અસરો થાય છે એની ખાસ દવાઓ છે. લૂ લાગ્યા પછી, તડકામાં ગયા પછી એકદમ માથું દુખતું હોય તો એમાં બેલાડોના, ગ્લોનોઇડ, એમાઇલ નાઇટ્રોઝમ આ નામની ખૂબ જ ઉપયોગી દવાઓ છે. હીટ વેવમાં ઝાડા થઈ જાય, વોમિટિંગ થાય તો વેરેટ્રમ આલ, વેરેટ્રમ વિરિડી નામની ખૂબ સારી દવાઓ છે. તથા હીટ વેવની અસરને લઈને ચક્કરો આવવા તો એની માટે થેરિડિયોન નામની ખૂબ સારી દવા છે.